તો ભાવનગરના પાલીતાણામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। ઢોરની અડફેટે આવ્યા 2 મહિલા સહિત 3 વ્યક્તિઓ। પરિમલ વિસ્તારમાં ઘટના બની છે। રસ્તા પર બેફામ દોડતા ઢોરને કારણે અકસ્માત થયો છે। રખડતા ઢોર મુદ્દે યોગ્ય કાર્યવાહી ન થતી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે। તો રખડતા ઢોરનો ત્રાસ કઈ હદે વધી ગયો છે। આપ જુઓ ભાવનગરના પાલીતાણાના પરિમલ વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ અને તેના કારણે એક મહિલા સહિત 2 યુવાનો છે ઢોરની અડફેટે આવ્યા હતા। તેમને ઈજાઓ પહોંચી હતી। આ પહેલા પણ અનેક લોકો છે કે જે અડફેટે આવી ચૂક્યા છે। સાથે સાથે કેટલા લોકોના મોત પણ થયા છે। ત્યારે આ ઢોરનો ત્રાસ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો। સંવાદદાતા નવનીત તમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તંત્ર તરફથી કોઈ કામગીરી? ચોક્કસ દીક્ષિતા, ભાવનગરની વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લાની અંદર હાલ તો જે ઢોરનો ત્રાસ છે હજી પણ વધી રહ્યો છે। કારણ કે જે તંત્ર છે એ પૂરતી કામગીરી ન કરતું હોય અને જે રખડતા ઢોર છે એને કબજે ન લેતા આ જે ત્રાસ છે લોકોની માટે અસહ્ય થઈ પડ્યો છે। આજે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે પાલીતાણાના છે અને પાલીતાણાના પરિમલ વિસ્તારની અંદર રખડતા ઢોરના કારણે એક દંપતી છે એને ઈજાઓ થઈ હતી। ગઈકાલે જે સાંજે આ 2 દંપતી છે પરિમલ ચોક નજીકથી પસાર થઈ હતું। દરમિયાન પૂર ઝડપે આવતા જે ઢોર છે એને આ દંપતીને અડફેટે લીધું હતું, એમાં જેને ઈજા થઈ હતી। આ જે સમગ્ર ઘટના છે એના સીસીટીવી છે એ હાલ સામે આવ્યા છે। આ બંને ઈજાગ્રસ્તોને હાલ તો હોસ્પિટલ ખસેડી રહ્યા છે। બંનેની તબિયત સામાન્ય છે, પરંતુ ખાસ તો જે રીતના આ ઢોરના કારણે થઈને લોકોને જે ભોગવવાનો વારો આવી રહ્યો છે તેને લઈને લોકોની અંદર પણ રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે આવા જે ઢોર છે એને રખડતા ઢોરને પાંજરે પૂરવા માટે થઈને લોકો માંગ કરી રહ્યા છે। દીક્ષિતા, બિલકુલ આભાર નવનીત સમગ્ર વિગત બદલ। તો આપ જુઓ, રખડતા ઢોરનો ત્રાસ કઈ હદે વધી ગયો છે। ભાવનગરની દરેક જગ્યાઓ પર આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી રહેશે। અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી, પરંતુ તેનું કોઈ ચોક્કસ પરિણામ પણ સામે નથી આવ્યું અને લોકો હવે રોષે ભરાયેલા છે, કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। આપ જુઓ, જે ઢોરની અડફેટે આવ્યા હતા તે લોકોને ઈજાઓ પહોંચી છે। એક મહિલા સહિત 2 લોકો ઘાયલ થયા છે।